રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકોરજી જય જલારામજી જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલી બિલકુલ મોજમાં રહેવાનું વાગ્યા છે અત્યારે 7:05 અને બસ ત્રણેય માં છોરું જાગીને તૈયાર થઈ ગયા છે ને સિયાબેન નું ચાલે છે દૂધા પીવાનો પ્રોગ્રામ પણ ભેગા અમારે રેહાવાનું હેલે રાખે આવું છે હવારમાં કઈ નહીં એમને પીવું છે એમની હાથેથી અને એમના મોમાં કે હું પીવડો કરતો સિયાબેન એમના હાથેથી પીશે તો હમણાં આખું થાયડી છે ને ઊંધી વાળ દે છે જો સિયા રોવે જો આ બધા જો આ બધા જોવે સિયા રોવે એમ જોવે છે બધે નહીં નથી રોતી નહીં હા અરે હા દૂધ હાથે ન પીવાય તો બસ હજી ગઈકાલનો ઠાકોડો વિતરો નથી જે ધૂણેટી રહીમાં હતા હવે આખું શરીર ખવરે છે ભાગ ને બધું કર્યું છે ને એમના હિસાબે અને પ્લસમાં બીજું મને હવે ખબર નહીં હમણાં છેલ્લા 2-3 દિવસથી હું થાય છે ને સવારે રાત્રે એટલે વહેલી સવારના 2-2:30 વાગે ને તે વાહો આખો જકડાઈ ગયો હોય અને પછી એકોય બાજુ આમ પડકું ફરીને હોઈએ કે ગમે રીતના હોઈએ તો નીંદર જ નથી આવતી તો એ પ્રોબ્લેમ થાય છે હવે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કંઈક તો કરવું જોઈએ નહીંતર નીંદર બગડે છે કારણ કે આજે ગઈ રાતે 2:30 વાગ્યાનો જાગતો હતો તો જેવું તેવું જોખું થયું ને પછી છેલ્લે સવારે 5:30 હાવ જાગી જ ગયું હવે નથી જોવું આપણે અને મારો દીકરો સિયા આમ જો સિયા આમ જો સિયા આમ જો સિયા બોલતો હરિઓમ એ સિયા એમ ન હોય દીકરા જોઈ લે સારું હાલો હવે પેલા હે ને બેનબાને ચૂપ કરાવીએ પછી જ આપણે પાછા આગળ કન્ટિન્યુ કરીએ છીએ સવારમાં બને છે મસ્ત મજાનું શેક જોરદાર શેક નું નામ નથી લેવાનું કયું શેક છે નહીતર શેક ના નામમાં અમારા પછી બેનબાને મોટું પેલું થઈ જશે તો વેરી ગુડ મોર્નિંગ ઓકે એમાં એને ખબર પડતી એટલે દેખી જાય ને હાથમાં ખાવાની જીદ કરે અને ચીકુમાં એને એવું થાય છે કે એ ખાય છે ને એટલે એને કબજિયાત થાય એટલે કીધું શેક બનાવીને રાખું થોડુંક શેક આપશું અને ગાયનું દૂધ ઓલરેડી પડ્યું જોઈએ તો બસ દૂધના પવાલામાં ડાયરેક્ટલી આપણે કરી નાખ્યું છે અત્યારે ચીકુ શેક એને મૂકી દઈએ ફ્રીજમાં અને આપણે અત્યારે તળી નાસ્તો કેમ કે સાંજે મોડા છે એમાં છે ને સાંજે એટલે બેનવાળા અત્યારે ભૂખ નથી એટલે બધા લખડા ખાય છે ખાલી એટલું દૂધ પીધું બાકી જો ખાવું નથી કઈ ગાંઠિયાના વેરણ શેરણ કરી દીધા અત્યારમાં યસ એ ઢોળે છે ને ફોડે છે ને એનું કામકાજમાં હાલે છે આવી જાવ તમે લોકો બધા નાસ્તા પાણી કરવા માટે ચા આપણી બની ગઈ છે ઓલરેડી મસ્ત મજાની ગરમા ગરમ છાશ ગરમા ઓય તો ભલે છાશ પૂરી થઈ ગઈ ફિનિશ થઈ ગઈ છાશ હવે લેવા જવાની છે તમારે કોઈ ઘર છાશ હોય તો કેજો હું લઈ જાવ હા અમે ગાય દોઈ જાવું દૂધ માંથી દહીં બનાવી દહીં માંથી પછી છાશ બનાવી જશું અને પછી આમાં સિયા દીકરો પીશે કાં સિયા હે સિયા હા છાશ બહુ ભાવે એમાં સિયા છાશ બહુ ભાવે સિયા બોલ તો હરિઓમ તત્સત જય ગુરુ દત્ત હાથ નહીં દત્ત એવું ઝીણું મોટું બોલતા શીખી છે હવે શરૂઆત છે ને હા ચોખ્ખું નથી કોઈ બોલ્યું કે તોય આટલું બોલે છે તોય એ ઇનફ છે અમને આનંદ થાય છે બોલે છે એક શોર્ટ્સ વિડિયો બનાવ્યો છે હવે તમારા લોકો જોડે પણ શેર કરીશું કે કેટલા નામ બોલાવીએ છીએ અને શું એ બોલી શકે છે એ વાળો હે ને સાહેબ બરોબર છે એકદમ બરોબર મોજે મોજ ને રોજ આપણો હાથ મોજે મોજ ને રોજ છે જીયા તારો હાથ છે પણ અહીંયા વાહો કાબરો થઈ ગયો તો રમીએ તો બધું થાય શું છે ફાટ ચા છે ઈ ઓલો ફાટ અવાજ આવ્યો ને એનું કહે છે ફાટ થયું એમાં હા એમ કે જો ફાટ એમ છે છું કેમાં ફટ થયું તું એમાં ખાવું છે શું ખાવું છે છાશ તો તે ખાઈ લીધી ફિનિશ કરી ગઈ એમ જો આટલી છાશ વધી આટલી છાશમાં હવે શું ખાઈશ તું હાલો બદ કરજે હો બદ તો કે બસ ચલો સવારે મળ્યા હતા સવાર પછી 5-6-11 મળ્યા છે રૂંઢો થયો ને ત્યારે મીન્સ કે 3-3:30 જેવું થયું ને ત્યારે અને શિયા બેબીના જે ફર્સ્ટ ટાઈમ આઈસ્ક્રીમ ટેસ્ટ કરાવવાનું છે તમને આની પહેલાં કીધું હતું મેં જ્યારે આર્મી આંટી આપ્યું ને એમના ત્યારે કે શિયા દીકરા માટે આઈસ્ક્રીમ આપ્યું છે પણ આપણે હજુ સુધી ટેસ્ટ કરાવ્યું જ નહોતું એમને કેમ કે એ લઈને પછી અમે 2 દિવસ પાછા નીકળી ગયા હતા તો હાજર નહોતા તે દિવસે સવારે જ નીકળી ગયા હતા તો હવે બસ અત્યારે જો નિકાલવાનું છે અને પછી શિયા દીકરાને ટેસ્ટ કરાવવાનું છે કે એમને કેવો લાગે છે એમનો ટેસ્ટ એકદમ પ્લેન છે જો તમે માનની અંદર કાંઈ છે નહીં હું લેન્સ સાફ એકદમ પ્લેન જ છે કંઈ પણ એડ કરેલું નથી તો
બસ હવે જીયા દીકરો જોઈએ, ટેસ્ટ કરે, પછી એમને ભાવે છે કે શું થાય છે, એમ મેન વસ્તુ જોવાની છે. ભાવશે તો પછી આપણે એમના આર્મી આંટીને ઓર્ડર આપી દેશું, કેમ કે આમાં બીજું કંઈ નથી, એસેન્સ કે બીજી કોઈ બી વસ્તુ એમણે એડ નથી કરી, સ્પેશિયલ સિયા માટે જ આપ્યું છે. તો ટ્રાય કરીએ આપણે સિયાબેનને, અને એમના જોઈએ એમ કેવું મોઢા ઉપર ફીલ થાય છે, એમને ખાધા પછી કેવું ફીલ થાય છે, કે મસ્ત લાગે છે, એન્જોય કરે છે કે શું કરે છે. કેમ કે ક્યારેય હજી ખાધું નથી, ફર્સ્ટ ટાઈમ એમનું આઈસ્ક્રીમ છે. 1.5 વર્ષ પ્લસ 1 મંથ થયો, પણ હજુ સુધી અમને ટેસ્ટ જ નથી કર્યું કે આઈસ્ક્રીમ કોને કહેવાય અને કેવું હોય એમ. હે ને સિયા? ખાવાનું છે ને. આ શું છે સિયા માટે? દહીં. જો રસોડામાં થોડી લાઇટના કારણે પેલું થતું હતું, પણ જો નેચરલ છે એકદમ, કાંઈ બી નથી એમાં. સિયા ખાઈશ? નહીં ખાય? એ આઈસ્ક્રીમ છે કાનું? લો માં દીકરો, આઈસ્ક્રીમ છે માં? નહીં ખાવું? લે માં દીકરો, તારા માટે આપ્યું આર્મી આંટીએ. આર્મી આંટી આપ્યું હતું ને તે દિવસે, ઈ છે. અલે આવું છે. આર્મી આંટીની બધી મહેનત પણ વ્યર્થ ગઈ, અને મારે જે કરવું છે એ જ હું કદાચ કરી શકીશ, કે નહીંથી ખાધી ને ત્યાં સુધી હું એને નહીં ખવડાવું, અવોઇડ કરીશ આઈસ્ક્રીમ. પણ બહારના આઈસ્ક્રીમથી મેડમે ના પાડી હતી, પણ હવે ઘરનું છે અને ચોખ્ખું છે, છતાં બી અમને નથી ખાવું, તો આપણે ફોર્સલી એમને નહીં કહીએ કે તું ખાય એમ. અને હું ખાઈશ અને પછી જોઈએ શું કહે છે રિએક્શન. જો ખાવા માંગશે તો પછી ખવડાવશું. વેનીલા વાળું છે બેટા, કાંઈ નથી બીજું. ઓનલી ફોર ખાલી આપણે પેલો કસ્ટર્ડ પાવડર આવે ને એમની જ સ્મેલ છે, વેનીલા ફ્લેવરની હોય ને એ જ, બાકી કંઈ જ નથી એમાં. લે યસ, વેરી ગુડ. ભાઈવું 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 તો ખાઈશ ને હવે? અરે વાહ મારો કાનો. હા, કેવું લાગ્યું? કેવું છે? અહીંયા એમને આપ્યું તું? અરે વાહ, આર્મી આંટી આપ્યું તું એમ કે છે સિયા. વેરી ગુડ. થેન્ક યુ બોલ દે આર્મી આંટીને હવે. થેન્ક યુ બોલ દે. કેમ કહેવાનું થેન્ક યુ? કેમ કહેવાનું થેન્ક યુ? હું માં કેમ શીખવાડ્યું? થેન્ક યુ કહી દે. પેલા હું પેટ પૂજા કરી લઉં આર્મી આંટી, ત્યાં સુધી તમે વેઇટ કરો થેન્ક યુ ની. કેમ કહેવાનું થેન્ક યુ? થેન્ક યુ બોલ દે. બોલ તો થેન્ક યુ. બોલ તો, લે બોલ સિયા. થેન્ક નથી કેવું? એમ ન હોય, કોઈએ કાંઈ પણ વસ્તુ આપી હોય તો થેન્ક યુ તો કહેવું પડે ને એમને. આપણી હેલ્પ કરી હોય તો થેન્ક યુ કહેવું પડે. કેવું પડે ને, તો પછી તો બોલી દો મારો દીકરો થેન્ક યુ. થેન્ક યુ હાથ જોડવાના હોય એમ નહીં. સોરી બોલવાનું ક્યાં કીધું મેં? થેન્ક યુ કરવાનું કીધું. એ તો સોરી થયું. ચલો કાંઈ વાંધો નહીં, આઈસ્ક્રીમ પીગળે ને એમની પહેલા એમને ખવડાવી લઈએ. લોંગ ટાઈમ પછી બેનબા બેઠા છે વોકરમાં. વોકર જે કરે છે ને મમ, હાલવું નથી એને, ખાલી મ્યુઝિક વગાડવું છે, કેમ કે હવે વોકરમાં હાલવાની તો મજા ન આવે એમને. હાલતા આવડી ગયું ને એટલે બેન ચાલતા શીખી ગયા, એટલે હવે એ વધારાનું થઈ ગયું, પણ બસ આમ ખાલી એન્જોય કરવું છે મ્યુઝિક વોકરનું. અને હવે આવી બધી એક્ટિવિટીઝ કરવી ગમે. અમેરિકા ગયા શામ કો લોટા, એવી હાલત છે અત્યારે. માર્ચ મહિનો હાલે છે ને, માર્ચ મહિનામાં ફૂલ લોડ હે. વાત જ જવા દો તમને. મારો દીકરો ફૂલ લોડમાં હે ને ખબર ન પડી, અને આવી રીતના આમ હાલી જતી હતી ના કોરમાં ભટકાઈ ગઈ. તો ઘડીક વાર રોવાઈ ગયું, તો પાછું મેળા આવી ગયો છે મારા બેનબાને. વાંધો નથી ગઈ. હા સિયા, એ સિયા આમ જોતો, કોણે હાથ કર્યું તું તને? ક્યાં કર્યું તું હાથ? જો હમણાં બતાવવા લઈ જાય. ક્યાં ઈ બાવ નહીં, તને કોણે હાથ કરી દીધું તું? બતાવ. આમ જો હાથ કોણે કર્યું તું? કઈ નહીં. સારું હાલો તો હવે બસ રસોઈમાં તો બન્યું છે આપણી ફરમાઈશ ઉપર ગવારનું શાક અને કાચી કેરીની ખાખડી. કાચી કેરી
બરાબર ને વાલી? છેલ્લી હતી પૂરી કરી દીધી અને આજ ક્યાંક હોય ને તો પાછી કિલો લઈ લો. ફ્રીઝરમાં આપણે ઓલો કરીએ તો ટ્રાય. એ જ હું વિચારું છું કે ફ્રીઝરમાં કાચી કેરીનો સ્ટોર થાય કે નહીં મને કહેજો. ખાખડીનો એ પણ ઓલી ઝીણાવાળી અડધો કિલો સ્ટોર કરીને મૂકીએ, જોઈએ. ના અડધો કિલો નો લેવાય. કા થોડીક મોટી થઈ ગઈ ત્યાં અડધો કિલો લેવાય. તો એ તો ખાટી લાગે, પછી મોટી હોય તો આ ચાલ મસ્ત મજાની લાગે. આને જ મજા આવે ખાવાની. મને નાની વાળી ખાખડી હોય ને ઈ જ ભાવે. તમને અમારી જેમ કોને નાની વાળી ખાખડી હોય ને ઈ ભાવે. બહુ મોટી ને પછી મોટી થઈ જાય ને પછી ખાવાનું મજા આવે. એમાં ખટાશ જ વધારે હોય ને ખાટા સિવાય કોઈ સ્વાદ ન આવે. અને આજે ઘરે પીકો ને તો અચરજ થઈ. આ તમે ઓળખી જ ગયા છો આ હું છે મારા હાથમાં. ફર્સ્ટ ટાઈમ હાવ નીચામાં લીધું, લોએસ્ટ કહીને કે રેકોર્ડ બ્રેક થઈ ગયો એવું બી લાવ્યું. યસ, સિયાના આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ હા. ઓછું બિલ છે. અને હવે બનાવ આવ્યો છે એટલે હવે પાછું આનું રિકવરી થઈ જાય. હા. એટલે રાખે વાપરીએ તો આવવાનું જ છે. ઓ બાપ ક્યાં છે બાપ? ન્યા ન્યા હતું પછી શું કર્યું તે? હાલ ગોળ તો કઈ નહીં ઓરિજિનલ સ્વાદ ન આવે કેરી જેવો. ગઈ પછી ખાવાનું એને એમ ને અહીંયા સમિયાણું બાંધ્યું છે પણ હજી કાપડ બાંધતા તો નથી. ઈ તો વાત છે. કાલ આવ્યા ત્યારે આપણે જોયું અહીંયા શું છે શુભ પ્રસંગ ઈ જ નથી ખબર પડતી. અને હજી જો અહીંયા તો કામ હાલે છે. જો આ ભાઈ ચેડા હું બનવાનું છે ને હું તૈયારી થાય છે ખબર નથી પડતી. વચ્ચેવાળી શોપ બની છે ને આ કોર્નર વાળી બની છે ને વચ્ચેવાળી બની છે એટલે એનું પેલું ઓપનિંગ હશે કે બીજું કઈ છે નહીં તો ફાઇનલ થઈ ગયું. ખાખડી લેવા જવાનું થશે. હું લાવું કે તમે આવશો? હારે તું લઈ આવ તો વધારે બેટર રહેશે કારણ કે આજે વાહામાં દુખાવો એમ નામ છે દવા પીધી હતી. તમે બાપ દીકરી રહ્યો હું લઈને આવી. હા બસ સિયાબેન નું જમણવાર હાલે છે ત્યાં. મા દીકરીની માથાકૂટ હાલે છે. સિયાબેન ને ખાવું જ નથી. એને રમવામાં ધ્યાન ને એમના હિસાબે. અને બાકી આપણે હવે કીધું એ ખવડાવે ને ત્યાં સુધીમાં કપડાં આપવાના પણ છે અને સાથે સાથે લેવાના પણ છે. કેટલા દિવસ થઈ ગયા છે આપણે આપીએ એવા છે પણ લેવા જવાનો મોકો જ નથી મળતો. તો હવે અત્યારે કીધું હજી ખાવા પીવાનું બાકી છે ને ત્યાં આપણે લઈ આવીએ અને પછી ખાઈ પી અને અનગોર કરીને આજે તો મેચ છે જમાવટ વાળો તો મેચ પણ જોવાનો વિચાર છે પણ જોઈએ છે હવે અમારા બેનબા અમને જોવા દે છે કે નથી જોવા દેતા. વ્યારા પાણી કરવા મસ્ત મજાનો ગવારનું શાક, રોટલી અને ખાખડી ભેગું બીજું હોય બટર મિલ્ક પણ એ હમણાં ન લેવાય. હમણાં સતું કરીએ તો પછી અમારા બેનબા સતા થઈ જાય હમણાં. એવું છે ઓકે તો વાંધો નહીં. બેનભાઈ એમનો વાટકો અગાઉ લઈ જ લીધો છે ને તમને કદાચ સંભળાતું પણ હશે કે માગે છે, ડિમાન્ડ કરે છે ઓલરેડી. એ બેહવાની ડિમાન્ડ કરે છે. મમ્મીની ગોદમાં આવી રીતે બેસશે પછી મમ્મીને જમવાનું અને ઈ વેઇટ કરીને એનો વેઇટ કરશે કે ક્યારે આમાં કંઈક આવે અને ક્યારે હું બધું રમણ ભમણ કરું. તો હાલો વારું પાણી કરી લઈએ આપણે અને પછી મળીએ છીએ થોડીક વાતો ચીતો સાથે. ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી અને બસ આટલા કપડા છે હકેલવાના. પણ અહીંયા આ બે જોડી મારે રહી ગયા લઈ જતા તારા ડ્રેસ ભૂલાઈ ગયા. આ બાજુ નહોતા ને એટલે તો કઈ નહીં નેક્સ્ટ ટાઈમ હવે પાછો એમનો વારો આવી જશે. હું પહેલી વાર જોઈ અંદરનું એનો રામ તો જો કડક કડક જ હોય ને. હજી તો પેલું વોશ થયું. હવે શોખ થાય છે ને પેલું જોયું તો હમણાં જમતા હતા ને તો એની આ ફ્રોક જોઈ ગઈ ને હળી ગાડીને લઈ આવી. પછી મેં પૂછ્યું સિયા કોનું છે આ? તો કે મારું સિયાનું. ફ્રોક કોનું હોય સિયા? સિયા. તો બસ આ બે ફ્રોક છે અત્યારે એમના માટે. હજી બીજા બે ફ્રોક કદાચ મે બી આવતા હશે ઓન ધ વે. ઓકે એ બહુ ઓછા પહેરવાના થતા હોય ને એટલે ડેલી વેરમાં આપણે પહેરી શકીએ ને એ ટાઈપના કપડાં છે. હવે એ જ જોવાનું છે કે ઘરે પહેરી શકે ને એવા કઈ સ્લીવના નથી. એ કઈ ટી શર્ટ કે એવું કઈ એટલે હવે એ મગાવવાના છે એટલે એ જોવાના છે. ઓલા તો મગાવ્યા ફલાલીના તો એ આ વાંધો શું હવે ખબર જો આ ફ્રોક હકેલાય જ નહીં ગમે એમ રાખો ને. એવું બધું જોયું છે કુકુંબરની જોડી મેં જે નાની હતી પહેરી હતી ને એ અવાજ સાંભળી બા અવાજ સાંભળી ગઈ બાર. તો બસ કઈ નહીં એક વાત શેર કરવી હતી દીકરી વિશેની મારે તમારા લોકો સાથે. પછી તમે લોકો તમારું રિવ્યુ આપજો એ વાત ઉપર. જન્મી ત્યારે દીકરી લક્ષ્મી કહેવાણી, પછી દીકરી ઢીંગલી કહેવાણી. જેમ જેમ વીતતો ગયો સમય ઉંમરનો પછી દીકરી જોખમી કહેવાણી.
એકદમ સાચું. શું એકદમ સાચું? તું પેલા કાઢ લે, ગવારનું શાક ખાધું ને? શું ઈ નો ઉતરે, પડી જાય, ભપ થઈ જાય. એ હટાઈ લીધી અને એટલે મેં એવું? સાઈડ ટેપ લગાવીને રાખી દીધી. ઓકે. તો આ તે કેવી લીલા જન્મે ત્યારે લક્ષ્મી ગયા, પછી ઢીંગલી થઈ જાય એમાંથી, અને પછી જેમ જેમ મોટી ઉંમર થતી જાય એમ એમ દીકરીનું જોખમ વધતું જાય. પણ આપણે જોખમ મુકામાં વધારવું જ જોઈએ. સંસ્કાર જ બાળપણથી એવા આપીએ આપણે કે એ જોખમ ના રહીએ. અને દીકરી છે કુળનો દીવો, યસ. બરોબર ને વાલી? કહેવત પણ છે ને કે દીકરી એક નહીં બે કુળને તારે છે, એટલે તો એને કુળનો દીવો કીધો છે. દીકરીની વાત ધવલે કહી તો હું પણ એક વાત કરું કે મને પણ વિચાર આવ્યો હતો કે દીકરીના જન્મ માટે ભગવાન કેવા ઘરની પસંદગી કરતા હશે. જ્યારે સિયાને મેં હોસ્પિટલમાં પહેલી વાર જોઈને ત્યારે આ વિચાર મારા ખુદના મનમાં પણ આવ્યો હતો. પછી મહાભારતમાં છે કે અર્જુન કહે છે ભગવાન કૃષ્ણને કે હે કૃષ્ણ, કેના ઘરમાં એવા કયા કર્મો કરવાથી, એવું શું કરવાથી કે દીકરીનો જન્મ થાય છે આપણા ઘરમાં? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, 111 વૃક્ષ વાવો, 1111 બ્રાહ્મણને તમે ભોજન કરાવો અને 1,00,000 ગાયોનું તમે દાન કરો. ત્યારે આ બધા પુણ્ય તમારા ભેગા થાય અને પછી જો આદ્ય શક્તિની ઈચ્છા હોય કે એમની કૃપા હોય ને તો તમારા ઘરમાં દીકરી રૂપી લક્ષ્મીનો જન્મ થાય છે. ના ના, શું ના ના, આ નથી પહેરવું, એને મમ્મી પહેરાઈ દીધું એટલે. નહીંતર તું શાંતિથી નો રહે, થોડીક વાર તું હચવાણી. તો આટલું કરીએ છતાં પછી તમારા ઘરમાં દીકરીનો જન્મ થાય છે. તો ઘણી વાર આપણે એવા ન્યૂઝ સાંભળીએ ને ત્યારે એ પણ થાય કે દીકરી જે ધવલ કીધું ને કે જોખમી કેમ, તો ઘણી વાર એવું હોય કે મા બાપના સંસ્કાર બધું હોય પણ થોડુંક બીજા હોય જે લોકોને આપણે ખુલ્લેઆમ ન કહી શકીએ કે ન બોલી શકીએ, પણ એક ડર બધાને રહેતો હોય. તો જેમ તમારા ઘરમાં મમ્મા, તમારી મમ્મી હોય, બેન હોય, દીકરીઓ હોય, એવી રીતે બીજાની દીકરી છે ને એ પણ તમારી બેન માને છે. બેન માનો કે યા કોઈ પણ માનો, પણ એમનો ક્યારેય એવી રીતનો તમે ઉપયોગ ન કરો. તો કોઈ પણ મા બાપ માટે દીકરી અત્યારે જેમ કે ને કે સાપનો ભારો છે કે બોજ છે, તો એ નહીં બને. અને કાલ સવારે આજે તમે બધા આપણે બધા એ જ ઈચ્છા રાખીએ કે આપણા ઘરમાં દીકરો આવે, તો દીકરો શું કામ તમારા ઘરમાં આવે એ તફાવત પણ કહી દઉં કે જો દીકરાના બાપ માથે આગલા જન્મનું ઋણ હોય ને કે કાંઈ પણ દેવું હોય ને તો એ ચૂકવવા માટે ભગવાન એને દીકરો આપે છે. બાકી જેમના પિતાના આગલા જન્મનું કાંઈ પણ દેવું ન હોય કે કાંઈ પણ ઋણ ન હોય ને તો એમની ઘરે ભગવાન લક્ષ્મી રૂપી દીકરી આપે છે. તો ચલો, નાના મોટે કદાચ મોટી કઈ વાત બોલાઈ ગઈ હોય તો નાની બેન માનીને માફ કરી દેજો. અને બાકી વાત જે સત્ય હકીકત છે અત્યારના સમાજની એ જ વાત શેર કરી છે. અને કદાચ આ જ ડરના કારણે ઘણા માતા પિતા એવું ઈચ્છતા હોય કે એમની ઘરે દીકરી નહીં બસ દીકરો આવે, પણ એવું નથી હોતું. થોડું આપણે સંસ્કારમાં ધ્યાન આપીએ, થોડુંક આપણે ઉછેરમાં ધ્યાન આપીએ. બરોબર છે, એકદમ બરોબર છે. અત્યારે મારી દીકરી જો હલવાની છે, એક બાજુ ઉતરી ગઈ, એ હવે આમાંથી નીકળવાનું કરે છે તો હું આમાંથી કેમ છૂટું? કેવું લાગે? મોજ છે. પતંગિયું કેમ કરે? ઊભી થઈ જા, એમ નહીં, ઊભી થઈને કર, ઊભી થઈને કર. પતંગિયું કેમ કરે? હા, અરે વેરી ગુડ, વેરી ગુડ. તો બસ હવે આપણે વાગ્યા છે અત્યારે 8:30 કમ. આ સાથે જ આપણે આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.